હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 14 નૈસર્ગિક સ્ત્રોત, જેના વિશે આપણે અગાઉના પિરિયડમાં એક ચક્ર વિશે આપણે શીખ્યા હતા, જે તમે ધોરણ 8ની અંદર શીખેલા. હવે તમારા પાઠ્યપુસ્તકમાં જે ચક્ર છે એના કરતાં મેં સરળ ભાષામાં તમને ચક્ર સમજાવેલું છે. શબ્દો પણ એના થોડા અલગ હશે. હવે આજે આપણે પૃથ્વી પર આવેલા આવરણો વિશે વાત કરીએ, કારણ કે પૃથ્વી એ મુખ્યત્વે 4 આવરણ ધરાવે છે. એમાંનું એક પ્રથમ આવરણ છે વાતાવરણ, બીજું છે મૃદાવરણ, ત્રીજું છે જલાવરણ અને ચોથું છે આપણે જીવાવરણ. હવે દરેક શબ્દની હું તમને પહેલાં સમજ આપું છું, જે એક સાદી ભાષામાં જ સમજ હશે. વાતાવરણ, હવે વાતાવરણ એટલે શું? તો તમે કહેશો કે નાના ધોરણમાં અત્યાર સુધી તમે શીખતા હતા આપણે અને આપણી આજુબાજુ આવેલા આવરણ, જેને આપણે વાતાવરણ કહીએ છીએ. પણ થોડી વ્યાખ્યા મેં અહીંયા બદલેલી છે. પૃથ્વીના ફરતે આવેલા વાયુઓથી બનેલા, પૃથ્વીની આજુબાજુ અથવા તો આપણી આજુબાજુ આવેલા વાયુઓથી બનેલા 100 કિલોમીટર સુધીના આવરણને વાતાવરણ કહીએ છીએ, જેની અંદર ઘણા બધા વાયુઓનો સમાવેશ થાય છે. કયા વાયુઓનો સમાવેશ થાય એ મેં અહીંયા બાજુના ભાગમાં દર્શાવેલું છે. જેમ કે વાતાવરણની અંદર ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ જેવા અન્ય વાયુઓનો સમાવેશ થતો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, વાતાવરણની વ્યાખ્યા તો પૃથ્વીથી આજુબાજુ અથવા તો પૃથ્વીની ફરતે આવેલા આવરણ, બસ પૃથ્વીની ફરતે આવેલા વાયુઓથી બનેલા 100 કિલોમીટર સુધીના જાડા આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ, જેમાં ઘણા બધા વાયુઓનો સમાવેશ થાય છે. હવે આ પ્રશ્ન એક તમારે અહીંયા વાતાવરણ એટલે શું, એક એ પ્રશ્ન અથવા એની વ્યાખ્યા પરીક્ષામાં પૂછાય તો લખવાની રહેશે. એમાં કયા કયા વાયુઓનો સમાવેશ થાય? તો વાતાવરણમાં ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ જેવા મુખ્ય વાયુઓ છે, જેનું પ્રમાણ તમે લોકો જાણો છો. નાઇટ્રોજન 78%, ઓક્સિજન 21%, કાર્બન ડાયોક્સાઇડ 0.04% અને બાકીના જે વધ્યું 0.06% એમાં અન્ય વાયુઓનો સમાવેશ થાય. અન્ય વાયુઓ એટલે એમાં બધા જ વાયુ આવી જાય, સલ્ફર ડાયોક્સાઇડ ને બધા, ટ્રાયોક્સાઇડ ને બધા જ આવી જાય. હવે આપણે થોડી ચર્ચા કરશું આગળ મૃદાવરણ વિશે. તો મૃદાવરણ ખડકો, જમીન કે પૃથ્વીની સૌથી ઉપરનું સ્તર અથવા સૌથી ઉપરનું આવરણ નું જે નિર્માણ કરે છે તેને આપણે મૃદાવરણ કહીએ છીએ. નાના ધોરણની અંદર તમે એવી વ્યાખ્યા બોલતા હતા કે જમીનનો પોપડો, જેને મૃદાવરણ કહેવાય. પણ હવે અહીંયા તમે આ વ્યાખ્યાનું વર્ણન કરશો. ખડકો અને જમીન કે પૃથ્વીની સૌથી ઉપરનું સ્તર નું જે નિર્માણ કરે છે, જેને મૃદાવરણ કહે છે. જ્યારે તમે ઉપરના ધોરણમાં જશો 11-12 સાયન્સમાં, ત્યારે આ વ્યાખ્યામાં થોડો વળાંક આવશે. હવે મૃદાવરણની અંદર કોનો સમાવેશ થાય છે? તો જેમાં જમીન, ખડક અને પહાડોનો સમાવેશ થાય છે, બરાબર છે. જેની અંદર નદીઓ પણ આવે, અન્ય વસ્તુઓ પણ આવે, જે અહીંયા મેં લખેલી છે. જેમાં પૃથ્વી પર આવેલા જમીન, ખડકો, પર્વતો, સજીવો, નદીઓ, ખીણો વગેરેનો સમાવેશ અહીંયા થશે. બસ વાતાવરણની સાથે આ મુદ્દો મેં લીધેલો છે, મૃદાવરણની સાથે આ મુદ્દો મેં લીધો છે. હવે મુદ્દા નંબર 3 આપણે જલાવરણ વિશે ચર્ચા કરીએ. તો જલાવરણ પૃથ્વીના વિવિધ જળાશયો જેવા કે સમુદ્ર, મહાસાગર, તળાવો, નદીઓ અને હિમનદીઓ જે જલાવરણનું નિર્માણ કરે છે, આ બધા જ એક જલાવરણનો ભાગ છે.
બરાબર છે. હવે આપણે એની વ્યાખ્યા બોલીએ તો પૃથ્વી ઉપર જે જગ્યાએ જળ આવેલું હોય એવા જળ સ્ત્રોતનો સમાવેશ કરતા આવરણને જલાવરણ કહે છે. પણ એટલી એ વ્યાખ્યા કરતો મને આ વ્યાખ્યા તમારા માટે સરળ લાગે છે કે તેના દ્વારા પૃથ્વીના વિવિધ જળાશયો કે સમુદ્ર કે મહાસાગર કે તળાવો કે નદીઓ કે હિમ નદીઓ જલાવરણનું નિર્માણ કરે છે. તે બધા જ જલાવરણના ભાગ છે અને તેના દ્વારા નિર્માણ થતા આવરણને આપણે જલાવરણ કહીએ છીએ. તો આ જલાવરણની વ્યાખ્યા મને થોડી સરળ ભાષામાં લાગી એટલે મેં આ વ્યાખ્યા તમારા માટે લખી છે. જલાવરણની અંદર કોનો સમાવેશ થાય છે? તો તરત તમે કહેશો કે જલાવરણની અંદર નદી, તળાવ, સમુદ્ર વગેરેનો સમાવેશ થાય છે. હવે એના પછી મેં જલાવરણનો આ મુદ્દો લઉં છું. બરાબર છે. અહીંયા જલાવરણ, તો જલાવરણનો બીજો મુદ્દો અહીંયા લખેલો છે. મૃદાવરણની વ્યાખ્યા એનો એક મુદ્દો અહીંયા, વાતાવરણની વ્યાખ્યા એનો બીજો મુદ્દો અહીંયા લખેલો છે. તમારે બે મુદ્દા આ ચારે ટૂંકનોંધમાં લખવાના છે. વાતાવરણ વિશે ટૂંકનોંધ, મૃદાવરણ, જલાવરણ અને જીવાવરણ વિશે. જવાબ બોર્ડ ઉપર છે. હવે જલાવરણની અંદર કોનો સમાવેશ થાય? આ પ્રશ્ન આ વખતે નાનો પ્રશ્ન પણ બને. અને જલાવરણ વિશે ટૂંકનોંધ, તો એની વ્યાખ્યા અને એમાં કોનો સમાવેશ થાય. 2 માર્ક્સની અંદર 2 મુદ્દા લખવાના રહેશે. હવે જલાવરણની અંદર સમુદ્ર, મહાસાગર, જળાશય, તળાવ, નદી, કૂવા વગેરે, ઝરણા, ઘણા બધા શબ્દો લખી શકાય. એટલે કે છેલ્લે વગેરે શબ્દો લખ્યો છે. એ બધાનો જ સમાવેશ જલાવરણની અંદર થાય છે. હવે આપણે જે મુદ્દો આવ્યા જીવાવરણ. જીવાવરણ એટલે શું? જીવાવરણ કોને કહેવાય? તો પૃથ્વીનો એવો ભાગ કે જ્યાં સજીવો વસવાટ કરી શકે છે. જ્યાં સજીવો વસવાટ કરી શકે છે તેને આપણે જીવાવરણ કહીએ છીએ. જે જગ્યા ઉપર સજીવો પોતાની બરાબર છે પોતે રહી શકતા હોય, જીવન ગુજારી શકતા હોય ને એ વાતાવરણને અનુકૂળ હોય તો એવા ભાગને આપણે જીવાવરણ તરીકે ઓળખીએ છીએ. જેમાં જીવાવરણની અંદર ઉપરના 3 આવરણનો સમાવેશ થાય. વાતાવરણ પણ આવે, મૃદાવરણ પણ આવે અને જીવાવરણ પણ એમાં સમાવેશ થતો હોય છે. હવે જીવાવરણની આપણે બીજો મુદ્દો વિશે ચર્ચીએ તો જીવાવરણમાં સજીવો જેવા કે મનુષ્યો, પ્રાણીઓ, પક્ષીઓ, સૂક્ષ્મજીવો વગેરેનો સમાવેશ થાય છે. આપણે પણ જીવાવરણમાં જ આવીએ. હા, આપણે મૃદાવરણ ઉપર રહીએ છીએ પણ આપણે જીવ છે, જેનામાં જીવ હોય એવા સજીવો માટે જીવાવરણ ચોથો ભાગ આપણે અલગ કરેલો છે. બરાબર છે. જેમાં હવે એ મુદ્દો હું તમને ચર્ચા કરું છું. જેમાં વાતાવરણ, જલાવરણ અને મૃદાવરણ ત્રણેયનો સમાવેશ થાય છે. જીવાવરણની અંદર સજીવો જેવા કે મનુષ્ય, પ્રાણીઓ, પક્ષી, સૂક્ષ્મજીવો, એકકોષી સજીવો, બહુકોષી સજીવો વગેરેનો સમાવેશ અંદર થતો હોય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે 3-4 મુદ્દાઓ વિશે ચર્ચા કરી. વાતાવરણ, મૃદાવરણ, જલાવરણ અને જીવાવરણ, આ 4 મુદ્દાઓની આપણે ચર્ચા આજે કરી છે. હવે આ 4 મુદ્દાઓ વિશે તમારે ટૂંક નોંધ લખવાની છે. 1, વાતાવરણ વિશે ટૂંક નોંધ લખો. પ્રશ્ન નંબર 2, મૃદાવરણ વિશે ટૂંક નોંધ લખો. પ્રશ્ન નંબર 3, જલાવરણ વિશે ટૂંક નોંધ લખો. પ્રશ્ન નંબર 4, જીવાવરણ વિશે ટૂંક નોંધ લખો. હવે તમારે ફક્ત 2 મુદ્દા જ લખવાના. વાતાવરણનો એક, બીજો મુદ્દો. મૃદાવરણનો એક, આ બીજો મુદ્દો. જલાવરણનો એક મુદ્દો, આ એનો બીજો મુદ્દો. આ જીવાવરણનો એક મુદ્દો અને આ જીવાવરણનો બીજો મુદ્દો. તો વિદ્યાર્થી મિત્રો, આ 4 પ્રશ્નો તમારે મને લખી મારા મોબાઈલ નંબર ઉપર
હોમવર્કને વોટ્સઅપ કરવાનું રહેશે. અને આ 4 મુદ્દામાં કંઈ સમજણ ના પડી હોય તો તમે મને મારા વોટ્સઅપ નંબર પર સાંજે સમય 6 થી 7ની અંદર ફોન કરીને પૂછી શકો છો. બરાબર છે? જય હિન્દ. અસ્તુ.